વડોદરામાં વર્ષી તપના 126 તપસ્વીઓનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો યોજાયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વડોદરામાં જૈન ધર્મમાં જપ, તપ અને વ્રતનું વિશેષ મહત્વ છે. જૈન શાસનના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવની સ્મૃતિમાં કરવામાં આવતા કઠિન વર્ષી તપના છેલ્લા દિવસે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ભક્તિમય માહોલમાં એક ભવ્ય વરઘોડો યોજાયો હતો. રામસૂર્ય આરાધના ભવન સુભાનપુરાથી પ્રારંભ થયેલા આ વરઘોડામાં 126 તપસ્વીઓ જોડાયા હતા. વરઘોડામાં ભગવાનનો ચાંદીનો રથ, હાથી, ઘોડા, પાલખી અને 46 જેટલી બગીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાસિકના ઢોલ, પંજાબી ભાંગડા અને સાઉથ બેન્ડના સુરાવલીઓ વચ્ચે વરઘોડો પેટ્રોલ પંપ, ઇલોરા પાર્ક, ઝાંસી કી રાણી સર્કલ થઈ પરત ફર્યો હતો. આ પ્રસંગે આચાર્ય પુણ્ય પ્રભસુરી સહિત 20 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોએ પધારી તપસ્વીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટી હસમુખભાઈ શાહ અને મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે ભગવાન ઋષભદેવને 400 દિવસ સુધી ગોચરી ન મળતા તેમણે કરેલા તપની યાદમાં 13 મહિના અને 13 દિવસનું આ વર્ષી તપ કરવામાં આવે છે. જે રીતે હસ્તિનાપુરમાં શ્રેયાસકુમારે ભગવાનની શેરડીના રસથી પારણું કરાવ્યું હતું, તે જ પરંપરા મુજબ તમામ તપસ્વીઓ શેરડીના રસથી પારણા કરશે. વરઘોડો પૂર્ણ થયા બાદ આચાર્ય ભગવંતોના માંગલિક પ્રવચનો યોજાયા હતા. આ ભવ્ય આયોજનમાં લાભાર્થી નિર્મળાબેન શાહ પરિવાર સહિત મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા. આજે સુભાનપુરા રામચંદ્રસુરી સમુદાયના આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને 126 જેટલા સાધુ સાધ્વી ભગવંતો સહિત વર્ષી તપના તપસ્વીઓની શોભાયાત્રા વરઘોડો એ આરાધના ભુવન, રામસૂર્ય આરાધના ભુવન સુભાનપુરાથી નીકળ્યો, ન્યારા થઈને ઇલોરા પાર્ક અને ત્યાંથી ઝાંસીની રાણી સર્કલ થઈને પરત આવ્યો. આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ રંગે ચંગે આખો વરઘોડો નીકળ્યો. આ જે વરઘોડો જે નીકળ્યો છે, તપસ્વીઓ 400 દિવસના એમને ઉપવાસ કર્યા છે. આને વર્ષી તપનો વરઘોડો કહેવાય છે. વર્ષી તપ એટલે 13 મહિના ને 13 દિવસનું તપ. ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર જૈનોના, કે જેઓ દીક્ષા લીધા પછી બધે વિચરે છે,
ગોચરી માટે પણ કોઈને ખબર નથી હોતી, કેમ કે રાજા હોય છે અને રાજા હોય છે એટલે કોઈ એને ખાવાનું નથી આપતા, પણ પોતાની કન્યા આપે, પોતાના હીરા મોતી માણેક ઝવેરાત સોનું ચાંદી આવું આપે. પણ ભગવાનને તો આ બધી જરૂર નથી, પણ છતાંય એમનું મૌન હતું એટલે ક્યાંય એ ગોચરી મળી નહીં 400 દિવસ. અને હસ્તિનાપુર ભગવાન આવ્યા ત્યારે શ્રેયાંસનાથ જે શ્રેયાંસ કુમાર જે હતા એમને તાજો શેરડીનો રસ એમના ઘરે આવેલો ને એમને પોતાને પૂર્વભવનું જ્ઞાન થયું કે આ તો જૈન મહાત્મા છે અને એમને આવો રસ વગેરે વરાવી શકાય, બીજી કોઈ વસ્તુ લે નહીં. એટલે ભગવાનને 108 ઘડા આવી રીતે હાથની અંદર વરાવીને પારણું કરાવે છે. અને એટલા માટે આજની તારીખે એ જ પરંપરા પ્રમાણે આવતીકાલે આજે આ શોભાયાત્રા બધા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો અને આવતીકાલે આની જે તપસ્વીઓ છે એના પારણા યોજાશે ઇક્ષુ રસથી, એટલે કે શેરડીના રસથી એમને પારણું કરવાનું હોય છે. પારણું પણ એક જ વાર એક જ બેઠક પર બેસીને જેટલો શેરડીનો રસ પીવો એટલો પીવાનો, પછી ઠામ 24 એટલે કે 24 કલાક બીજું કંઈ ન લેવાનું. આ પ્રકારના પારણા આવતીકાલે પણ અહીંયા યોજાશે.